ગતિ કરતા વિદ્યુત ભાર એટલે કે બાજુમાં કોઈ ગતિ કરતો વિદ્યુત ભાર છે, ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય બળ વડે થતું કાર્ય. વિદ્યુત ભાર જતો હોય, આ આખો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો એ વિદ્યુત ભાર ઉપર બળ લાગે, તો બળ લાગે એટલે શું થાય? એની ઉપર કાર્ય થાય. કોઈ પણ વસ્તુને હું આમ ધક્કો મારું તો એની ઉપર આપણે બળ લગાડ્યું, સાથે શું થયું? કાર્ય. તો કાર્ય વિશે આપણે વાત કરવાના. તો જે બળ લાગે છે એ V ને શું છે? લંબ છે. આપણે જોયું હતું કયા રૂલ? એક તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, પછી જમણા હાથનો નિયમ, હથેળીનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર V ઉપર અને બળ આ બાજુ, આવા ત્રણેય લંબ હતા. તો એટલે F અને V પણ લંબ જ હતું. ઓકે, તો F અને V લંબ છે, તો F બરાબર આપણે સૂત્ર જોઈ ગયા, Q × V ક્રોસ B. અહીંયા F અને V પણ શું છે? લંબ છે. ઓકે, આ ત્રણે ત્રણ x y ને z ત્રણે ત્રણ એકબીજાને લંબ છે. હવે એ જે વેગ, કોઈ વસ્તુ ચાર્જ છે, વિદ્યુત ભાર છે, એ વેગ છે, એ વેગ ગતિ કરતો હોય, એ વિદ્યુત ભાર ગતિ કરતો હોય, ક્યાંક સ્થાન મેળવે, સ્થાનાંતર થાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એનું સ્થાન પણ લંબ જ થાય ને. જેમ કે આ અહીંયા હતો, બરાબર છે, એનું સ્થાન હતું, વેગની દિશામાં જ સ્થાન જ હોય ને. હું આમ ગતિ કરતો હોય તો મારું સ્થાન ક્યાં હોય? જે દિશામાં હું ગતિ કરતો હોય, તો એનો વેગ પણ, એનું સ્થાન પણ કોને લંબ છે? લંબ, બળને. ઓકે, તો બે એકબીજાને લંબ છે 90 ડિગ્રી. આટલું સમજાણું? તો કાર્ય બરાબર શું છે? F ડોટ ડી, એટલે કાર્ય ઇન્ટુ અંતર, બળ ઇન્ટુ અંતર, એ શું આપે? કાર્ય આપે. કોઈ પણ વસ્તુનું પર બળ લગાડીએ, એ જેટલું અંતર કાપે એ બંનેના ગુણાકારને કાર્ય કહેવાય, F ડોટ ડી. પરંતુ અહીંયા અંતર શું આપણે લીધું? S લીધું. ઓકે, તો F S શું થશે? cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી, cos 90 એટલે 0. તો અહીંયા કાર્ય કેવું થયું? કાર્ય થયું 0. કોના વડે કાર્ય 0 થયું? ચુંબકીય બળ વડે. ઓકે, એવું શું કામ? અહીંયા આપણે બળ તો લાગે છે, કાર્ય કેમ 0? બીજું જ છે. જો આઈન્સ્ટાઈન હું આપણે અલગ રીતના નોલેજ લઈએ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે આપણે જે પૃથ્વી છે, એ પૃથ્વી ફરે છે ને, એને કંઈ ઉર્જાની જરૂર નથી પડતી. એની પર કોઈ કાર્ય થતું, ઉર્જાની એટલે કે કાર્ય જે છે ને, એ કાર્ય થતું નથી. શું કામ? કે જેટલું બળ લાગે છે ને પૃથ્વી ઉપર, કોના વડે લાગે પૃથ્વી ઉપર બળ? સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીને ઉપર લાગે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ચંદ્ર ઉપર લાગે. એ એટલે આપી આવે. આપણે કોની ફરતે ફરીએ? સૂર્યની ફરતે. ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ એને ફેરવવામાં વયું જાય છે, જેટલું બળ લાગ્યું એને ફેરવવામાં વયું ગયું, કાંઈ બળ વધ્યું નહીં. ઓકે, તો એ જે બળ થયું એ શું? ફેરવવામાં ગયું, એટલે કાર્ય થયું નહીં. તો અહીંયા એવું જ થાય છે કે કોઈ ચાર્જ આવ્યો કે સીધો આમ ડેવિએટ થઈ ગયો, તો બધું કાર્ય કેમાં થઈ ગયું? એને ફેરવવામાં. એની દિશા આમ હતી અને એને ફેરવવામાં આવી ગયું, તો એને ખાલી ફેરવવામાં કાર્ય થઈ જાય છે. એટલે કાર્ય બરાબર અહીંયા શું થાય છે? શું? પરંતુ F અને S સ્થાન,
હંમેશા લંબ જ હશે. તો બધામાં 0. હા, બધામાં કાર્ય ચુંબકીય ક્ષેત્ર માટે કાર્ય હંમેશા 0. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ વસ્તુ કીધેલી હતી કે શું કીધું હતું, આઇન્સ્ટાઈનના કહેવા મુજબ પૃથ્વીનું સૂર્યની આસપાસમાં થતું કાર્ય હંમેશા 0 હોય છે, કેમ કે બળ એ સ્થાનાંતરને હંમેશા લંબ હોય છે. બળ એ સ્થાનાંતરને હંમેશા લંબ છે. અહીંયા એ લંબ જ છે. જો વેગ લંબ હતો તો આપણે સ્થાનાંતર પણ લંબ જ હોય. વેગની દિશામાં જ સ્થાનાંતર થાય. કોઈ પણ દિશામાં જતો હોય એની દિશામાં જ સ્થાનાંતર થાય. ઓકે, હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોઉં, ત્યાંથી સરદારનગર જાઓ તો ત્યાંથી સરદારનગર સુધી જાઓ તો મારી દિશા એ વેગની દિશા એ સ્થાનાંતરની, મારું જે અંતર કાપ્યું એ બંને દિશા હરખી જ. તો વેગને લંબ હોય તો સ્થાનાંતરને પણ લંબ હોય. ઓકે, તો કાર્ય હંમેશા 0 થાય. એ જ રીતના સૂર્ય, આપણે પૃથ્વી ફરીએ છીએ સૂર્ય ફરતે, તો કાર્ય હંમેશા શું થાય છે? એમાં 0 જ થાય છે. તો કાર્ય બરાબર છે ને, કાર્ય બરાબર 0 થાય તો કાર્ય બરાબર છે ને ગતિ ઉર્જાનો ફેરફાર, એટલે કાર્ય બરાબર છે ને ઉર્જા થઈ શકે. કાર્ય બરાબર શું છે ખબર? ઉર્જા. ઓકે, કાર્ય બરાબર આપણે બીજા યુનિટમાં આવી જાય. યુનિટ આપણે શોધવા જઈએ ને એ પણ સમાન આવી જાય કે કાર્યના જે એકમો એ જ તે ઉર્જાના એકમ, એટલે કે એના પરિમાણ બધાના સમાન થાય. ઉર્જા કાર્ય, જે કોઈ પણ કાર્ય કરીએ એ ક્યાંથી મળે? ઉર્જામાંથી મળે. અને કોઈ પણ વસ્તુ પર કાર્ય કરીએ એ શેમાં રૂપાંતર થાય? ઉર્જામાં રૂપાંતર. બે એકબીજાના ઇન્વર્ટર છે. ઉર્જામાંથી કાર્ય થાય, કાર્યમાંથી ઉર્જા. ઓકે, તો કાર્ય બરાબર શું થશે? ઉર્જા થશે. પરંતુ અહીંયા ઉર્જા કઈ છે? સ્થિતિ ઉર્જા છે. અહીંયા સ્થિતિ ઉર્જા એટલે સ્થિર હોય. સ્થિર તો અહીંયા છે નહીં. તો શું કઈ આવે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં બે તફાવત લેશું, પહેલા શરૂઆતની અને માઇનસ, એટલે કે આ અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, અહીંયા તો 0 જ છે કે એફ માઇનસ કે આઈ બરાબર 0. તો કે એફ બરાબર શું થાય? કે જેટલી ઉર્જા આપશું એટલી ઉર્જા મેળવશે. 1/3 mv એફ સ્ક્વેર બરાબર 1/3 mv વાય સ્ક્વેર. બરાબર 1/3 mv આઈ સ્ક્વેર. હવે દળ તો સમાન રહેવાનું, જે વિદ્યુત ભાર છે એનું દળ સમાન રહેશે. 1/3 તો કેન્સલ આઉટ થઈ જાય. દળ તો સમાન રહેવાનું, જે વિદ્યુત ભાર લીધો હોય એનો ચાર્જ તો એનો, દળ તો એનું ઈ જ રહે. તો આ ને આ બંને કેન્સલ આઉટ થઈ જશે. તો vf સ્ક્વેર બરાબર શું થશે? vi સ્ક્વેર. થશે તો બંને એકબીજાને સમાન થશે. જેટલો વેગ, એટલે કે આખી જે ગતિ કરતો હોય એનો વેગ શું રહેશે? સમાન રહેશે. સમાન વેગથી, અચળ વેગથી આમ ને આમ, આમથી આમ, આમથી આમ ફરિયાદ કરશે. અને એનું બળ કેમાં વયું જશે? એના પર બળ લાગે છે એને ફેરવવામાં વયું જશે. એટલે વેગ એનો એ જ રહેશે, જે પહેલા હતો એનો એ જ રહેશે. ઓકે, જેમ કે આપણે 11માં તું ભણ્યો નથી, પરંતુ જેમ કે 11માં આવે છે કે કોઈ લંગર લઈએ, કોઈ લંગર ફેરવતા હોઈએ. ઓકે, લંગર, તો લંગરનું જે ફોર્સ લાગે કોના દ્વારા લાગે છે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એટલે કે કેન્દ્રીય બળ લાગે. અહીંથી આમાં ફેરવું તો કેન્દ્ર ઉપર બળ લાગે, બધી બાજુ કેન્દ્ર ઉપર બળ લાગે. કેન્દ્રીય બળના કારણે એ છે ને આમથી આમ ફર્યા કરશે. કેન્દ્રીય બળના કારણે વેગ એનો સ્પર્શકની દિશામાં v એ સમાન જ રહેશે બધી બાજુ, અને એ ફરતો ફર્યો જ રહેશે. આ કેન્દ્રીય બળ લાગે. ઓકે, અને v અચળ રહે છે. એટલે કે તમે જુઓ
બળ લગાડતા હો લંગરનો, એનો વેગ સમાન છે. પછી તમે બળ લગાડતા બંધ થઈ જાઓ તો ધીમો થઈ જાય. પરંતુ જે પૃથ્વી ઉપર જે બળ લાગે છે સૂર્યનું, એક સમાન જ રહે છે. સાયકલ બધી સમાન હોય. તમારે જે દિવસ થાય એ દિવસે જ દિવસ થાય. ઓકે, પછી રાત થાય, દિવસ થાય. એ ધરીની આસપાસ એ રીતના ફરે. આટલા દિવસમાં આટલું ચક્કર મારે તો એટલું જ ચક્કર મારે. બધું કોન્સ્ટન્ટ જ હોય. એ ફેરફાર થાય નહીં, એનો વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. ચલો, આટલું ખબર પડી ગઈ કે ચુંબકીય બળ જે લાગે છે એ વિદ્યુત ભારને ફેરવવામાં લાગી જાય છે. તો એને આગળ વધારવા માટે કયું બળ લાગે? એની પર આગળ વધારવું હોય તો વિદ્યુત ભાર ઉપર ફેરવવા માટે બળ લાગી જાય ચુંબકીય બળ. એ તો ફર્યા કરે, પણ એને આગળ વધારવું હોય તો શું લગાડવું પડે? વિદ્યુત બળ. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હવે સાથે આવશે. અને એ સાથે કોણે લીધું? લોરેન્ટ્ઝ બળ. ઓકે, લોરેન્ટ્ઝ બળ. શું કામ? એને કેટલા વાગે આવશે? એને એમ કીધું 12 સુધી શરૂ થઈ હું આવતો રહીશ મારો. કન્સેપ્ટ જો તું ભલે તમે તૈયારી નથી કરતા, પરંતુ આવો રેગ્યુલર એકચ્યુઅલમાં તો તમને અત્યારે મેં ભણાવેલું ને બધું યાદ તો રહી જાય. પછી તમારે તમારા થિંકિંગ પાવર હોય તો અત્યારનું યાદ રહેલું હોય ત્યારે યાદ તો રહે જ. લોરેન્ટ્ઝ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંનેનું શું થશે? અહીંયા કોમ્બિનેશન થશે. વિદ્યુત બળ અને ચુંબકીય બળનું કોમ્બિનેશન. તો F બરાબર વિદ્યુત બળ, F બરાબર છે ને QE છે, વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ વિદ્યુત ભાર. જો કુલમ્બ બળ બરાબર શું છે? K Q1 Q2 upon R². ઓકે, પરંતુ E બરાબર શું છે ખબર? K Q, અને જો બંનેનો વિદ્યુત ભાર, બંને વિદ્યુત ભાર સમાન હોય, KQ/R² છે. શું છે? KQ/R². તો હવે મારે બળને વિદ્યુત ક્ષેત્રના ઓલામાં લખવું હોય તો શું કરવું? બંનેના વિદ્યુત ભાર સમાન છે, Q into Q. શું કરવું? જો કે આ બાજુ લેવાય કે R છે અને F જતું રહે. આમાં એમ કરી શકાય તો F બરાબર QE, F બરાબર QE કરું તો જોતો સમાન થઈ જાય. આને હું Q વડે ગુણું તો F જ થઈ જાય. તો F બરાબર QE. તો QE આ એક આ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રને ના કારણે લાગતું બળ એ શું છે? Q into V cross B. ઉપર ભણી ગયા. આ બંનેનો સરવાળો એટલે લોરેન્ટ્ઝ બળ. આપણે જે અટક્યા હતા, એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત બળ મળે અને ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ મળે. ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ આપણે Q into V cross B ભણી ચૂક્યા છીએ. અને વિદ્યુત ક્ષેત્રના કારણે મળતું બળ Q into E છે. ઓકે, એ પહેલા ભણી ચૂક્યા છીએ. બંનેનો સરવાળો કરીએ એટલે બંનેનો સરવાળો, બંને બળ લગાડતા હોય તો બંનેનો સરવાળો કરીને જે મળે એને શું કહેવાય? લોરેન્ટ્ઝ બળ કહેવાય. લોરેન્ટ્ઝ. ઓકે, સમજાણું હતું? આમાં કુલ બળ F net બરાબર FE પ્લસ FM. આ શું છે? વિદ્યુત બળ. અને આ શું છે? ચુંબકીય બળ. F બરાબર FE પ્લસ FM. આ ચુંબકીય બળ ના વિદ્યુત બળ. હવે વિદ્યુત ભાર આવતો હશે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, એની બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું અને વિદ્યુત ભાર અહીંયાથી આવતો હતો, એના ઉપર બળ લગાડતો હતો. હવે શું થશે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું હશે, એટલે કે આપણે કેપેસિટર પ્લેટ લઈએ અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર આવે અને પાછું ચુંબકીય ક્ષેત્ર એની લંબ આપેલું હશે. બે બળ લગાડતા છે એક વિદ્યુત ભાર ઉપર. એમાં શું થાય ને એની વિશે જોઈએ. આપણે શું કામ આવું કર્યું? બંનેનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય બળ આપણે પહેલા જોઈ ગયા. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રને લાવવાનું શું કામ? હેતુ શું છે?
નહીં. ચુંબકીય બળમાં શું ખૂટતું હતું? વિદ્યુત પ્રવાહ. એ આગળ જતો હતો કે નહીં? હા. વિદ્યુત ભાર જતો ગતિ હતો ઉર્જા. ગતિ ઉર્જા મેળવવા માટે. મેં શું કીધું કે એ આમ નામ ફરિયાદ કરશે, ચુંબકીય બળના કારણે એના ફેર્યા કરશે. હવે વિદ્યુત ક્ષેત્ર આપીશ તો એ આગળ ગતિ કરશે. હવે જો તો એ આવે તો કેવી પેટર્ન બને એ પછી આપણે ભણીએ ત્યારે કોઈ પેટર્ન હે કોઈ આમ કરશે જોજો. આમ આમ સ્પ્રિંગ. ઓકે સાઈ શું કહેવાય હેમિસ્ફિયર એવું કાંઈક નામ છે. તો એવી રીતના પેટર્ન મળશે અને એ છે ને આખું યુનિટ છે એના ઉપર વિદ્યુત ચુંબકીય તરંગો. એક આમ જતો હોય અને એક અહીંયા લંબ આવતો હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમાં વિદ્યુત ભાર જતો હોય એ આખું પણ એટલે પ્રકાશ છે એ શું છે ખબર? વિદ્યુત ચુંબકીય તરંગો છે. પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગો છે. એમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર હોય, બંને હોય. વિદ્યુત ભાર પર એ બંને એટલે આપણી ઉપર પ્રકાશ આવે છે ને એ બંને બળથી બનેલો છે. એટલે એનું ફાઉન્ડેશન છે આ. તો ધીરે ધીરે હું સમજાવીશ. ઓકે, તો લોરેન્ટ્ઝ બળ એ સમજીએ આપણે. તો આના ઉપરથી એક ક્વેશ્ચન લઈએ. એક સમાન ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બી અને વિદ્યુત ક્ષેત્ર ઈ બંને લાગે છે. એક સમાન ક્ષેત્ર હોય એમાં ચુંબકીય ક્ષેત્ર ઈ ને બી બંને લાગે છે. એક ઇલેક્ટ્રોન તે સ્પેસમાં એન્ટર થાય છે, એટલે કે એમાં એક એન્ટર થયો સમાન રીતે, તો તેના માટેનું સાચું ગોઠવણ સમજાવો જેથી એ ડેવિએટ થયા વગર છટકી શકે. ઓકે, ઓપ્શન આપેલા છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને આ દિશામાં હોય અને જે ઇલેક્ટ્રોન આવે ને એ આ દિશામાં હોય. હવે જો આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લાગે છે એમાંથી એને છટકવું છે, એટલે કે આમ બે લાગતું હોય ને તો એની અંદર પાસ થઈને વયો જાય, એના ઉપર અસર ન થાય એવું ઓપ્શન આપેલા છે. બી કે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ અને વિદ્યુત ક્ષેત્ર એને લંબ, અને જે વી વેગ છે એટલે કે ઇલેક્ટ્રોન આ તરફ જ આવે છે વી વેગ. ઓકે, પછી સી ઓપ્શન વિદ્યુત ક્ષેત્ર આ તરફ, ચુંબકીય ક્ષેત્ર આ તરફ અને વી આ બાજુ. ડી ઓપ્શન આ π/6 છે, આ π/2 છે, આ વી અને અહીંયા બી. શું આવશે? શું લાગે છે? વાહ શું કામ? બધા લંબ. હા, જો અહીંથી એક વિદ્યુત ભાર આવ્યો, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન છે ને આ બાજુ જાય છે તો પ્લસ કઈ બાજુ જાય? આ બાજુ. આ એક્સ અક્ષ હોય તો એની માઇનસ એક્સ અક્ષ ઉપર શું જતું હોય? પોઝિટ્રોન, એટલે કે ધન, અને આ બાજુ ઇલેક્ટ્રોન જતો હોય. ઓકે, તો આપણે ધન વાળવું હોય લેવાનું, તો પરંતુ દિશા તો લંબ ને એવું એક જ લાગશે. તો વિદ્યુત ક્ષેત્ર આમ, ચુંબકીય ક્ષેત્ર આમ. ઓકે, તો બંને એકબીજાના બળને શું કરશે? રિપલ કરશે. એટલે અંતે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું બળ એ નિગ્લેક્ટ થશે ને જે વિદ્યુત ભાર છે એમાંથી પસાર થઈને વયો થશે વી વેગ. ઓકે, તો કયું ઓપ્શન આવશે? સી ઓપ્શન. અહીંયા એફ બરાબર શું થાય? -fm. બેની દિશા અલગ છે અને મેગ્નિટ્યુડ લેવા જઈએ તો પણ સમાન થઈ જશે. એટલે એને જો બાદબાકી કરવા જઈએ તો શું થાય? 0 થાય. એટલે એનું બળ લાગશે નહીં અને જે વિદ્યુત ભાર છે એમના પસાર થઈ જશે. ઓકે, એ બેગ નીચે મૂકી દે. ત્યારે એમ લાગે ટ્યુશન આવ્યા જ નથી. તું સ્કૂલે નહોતો ગયો? ચાલો, ક્વેશ્ચન એક છે
કે એક એમ દળ અને ક્યુ વિદ્યુત ભારની ઉપર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઈ બરાબર 2 ની વેલ્યુ આપેલી છે 2i કેપ પ્લસ 3j કેપ આ વિદ્યુત ક્ષેત્ર લાગે છે અને બી 4j કેપ અને 6k કેપ બંને વેક્ટર આ વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત કણ કેન્દ્ર બિંદુથી બિંદુ p x, y એટલે કે x બરાબર 1 અને y બરાબર 1 સુધી સીધા રસ્તે પહોંચે છે તો કાર્યનું મૂલ્ય શોધો એટલે કે w શોધવાનું છે તો પહેલા આપણે બળ શોધશું ઓકે એમ કીધું છે તો આ વિદ્યુત ક્ષેત્ર આ x અને y એને એમ કીધું છે કે p બિંદુ q આ વિદ્યુત ભાર છે એ p બિંદુ 1,1 સુધી જવું છે અને વિદ્યુત ક્ષેત્ર આ છે ને ચુંબકીય ક્ષેત્ર આ છે તો બળ કેટલું લાગતું છે પછી બળ ઉપરથી શું મળી જાય કાર્ય મળી જાય તો Fe બરાબર શું થાય Fe બરાબર q into e થાય તો q into e 2ik plus 3jk ઓકે અને અહીંયા કાર્ય કોના દ્વારા થશે હે ગતિ ઊર્જા પણ ગતિ ઊર્જા કોના દ્વારા મળશે ચુંબકીય બળ દ્વારા મળશે કે વિદ્યુત બળ દ્વારા મળશે હા તો અહીંયા ચુંબકીય બળ દ્વારા કાર્ય થશે એ તો ગોળ ગોળ ફેરવવામાં એનો પોતાનું કાર્ય કરી નાખશે એને દ્વારા કાર્ય થશે નહીં તો અહીંથી આ વિદ્યુત ભારને અહીંયા સુધી જવા માટે જે કાર્ય મળે એ કોના દ્વારા મળશે વિદ્યુત બળ દ્વારા ખાલી વિદ્યુત બળ દ્વારા એટલે કાર્ય બરાબર w બરાબર w પ્લસ wm હોય તો આ wm એટલે કે ચુંબકીય ક્ષેત્રનો m મેગ્નેટિક એ 0 થઈ જશે તો ખાલી we તો q into e એટલે આ લખેલું છે 2ik plus 3jk ઓકે ઇન્ટુ બળ ઇન્ટુ અંતર એ શું આપે w બરાબર fd ખબર છે કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા અંતર એનો ઉપયોગ કર્યો s ની વેલ્યુ શું છે ક્યાંથી ક્યાં જાય છે આ 0 0 0,0 થી 1,1 આ 1,1 ને કેમ લખાય ખબર ik પ્લસ છે તો અહીંયા હું ગુણી નાખીશ 2ik પ્લસ 3jk ઇન્ટુ ik પ્લસ છે કે હવે ડોટ ગુણાકાર કરતા આવડે 2 i ઇન્ટુ i શું થાય ખબર 1 થાય i ઇન્ટુ i 1 થાય અને j ઇન્ટુ j એ પણ 1 થાય ઓકે તો શું થશે 2i ઇન્ટુ i 2 થઈ જશે i ઇન્ટુ i બરાબર શું થાય 1 2i ઇન્ટુ i ઇન્ટુ i 1 થઈ જાય તો 2 થઈ જશે પછી 3j ઇન્ટુ j તો j ઇન્ટુ j શું છે 1 છે તો 2 પ્લસ 3 એટલે 5 આ શું થયું તમારું કાર્ય છે આટલું કાર્ય થશે એટલે યાદ રાખવાનું આમાં કન્સેપ્ટ કયો આવ્યો કાર્યમાં કન્સેપ્ટ મેઇન હા વિદ્યુત બળનો એટલે ચુંબકીય બળનો રોલ છે જ નહીં એટલે કે આ જે વસ્તુ આપેલી છે એ શું આપેલી છે ભટકાવા આપેલી છે જેને કન્સેપ્ટ ક્લિયર ન હોય તો એ ટોટલ માર્ક દે WM ની જગ્યાએ આ પણ મૂકે એની ગુણ્યા પણ એસ કરે ઓકે તો આ તમને ભટકાવા મૂકેલું હોય તમને ખ્યાલ હોય કે વિદ્યુત બળ જ આગળ વધારવાની એ બળ પૂરું પાડે બોલો તો ચુંબકીય બળ એને ગોળ ગોળ ફેરવવામાં બધું કાર્ય એટલે કે બળ લગાડી દે છે ઓકે આગળ વધીએ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ
હવે છે ને આપણે જે ગતિ કરે છે ગોળ 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 એના વિશે વાત કરી અને પછી આ જે લોરેન્ટ્સ બળ છે એનું બે કોમ્બિનેશન આગળ વાત કરશું, પરંતુ અત્યારે જે ચુંબકીય ક્ષેત્રના કારણે જે વિદ્યુત ભાર ગતિ કરે છે એના વિશે વાત કરી. જો કે જ્યારે વેગ શું કિસ્સો એક કે જ્યારે વેગ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી એટલે કે શું કે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર આ તરફ અને વિદ્યુત ભાર આ તરફ. જે ચુંબકીય ક્ષેત્રમાં હોય એ જ દિશામાં વિદ્યુત ભાર જતો હોય એવો કિસ્સો છે. બીજો કે થીટા બરાબર 180 ડિગ્રી એટલે કે વિદ્યુત ભાર આ દિશામાં જતો હોય અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ. બે કિસ્સા જોઈએ. આવું થતું હોય ત્યારે શું થાય? F બરાબર શું છે? QVB sin થીટા sin 0 શું થાય? હે 0 થાય. બરાબર 0. તો જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એ દિશામાં વિદ્યુત ભાર જાતો હોય તો એના પર બળ નહીં લાગે. કોનું બળ નહીં લાગે? ચુંબકીય બળ નહીં લાગે. ઓકે, એટલે એની ગોળ 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 ફરશે નહીં. તો પહેલો રૂલ છે કે ચુંબકીય બળ લાગે છે એ એને ખૂણા સાથે કાંક રિલેટ છે. એટલે કે તમારે આ બાજુ વિદ્યુત ભાર જતો હોય તો એને લંબ આપવો જોઈએ કાં તો કાંક ખૂણા સાથે આપવો જોઈએ. એટલું ખબર પડી કે સાથે જ સાથે ચુંબકીય ક્ષેત્ર આપી દે તો એ આમ ગોળ ગોળ નહીં ફરે, એને બળ પૂરું પાડીને આગળ એને વધારશે, એને ગોળ 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 ફેરવશે નહીં. આ જ રીતે જ્યારે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રની લંબ એટલે કે સામે જતો હોય તો પણ એના ઉપર બળ લાગશે sin 180 ડિગ્રી, એ પણ 0 થઈ જશે. પરંતુ જ્યારે મેં એને એ રીતના નાખ્યો કે ચુંબકીય ક્ષેત્ર લંબ હતું એટલે કે અંદર તરફ હતું ત્યારે મેં અંદર જ્યારે વિદ્યુત ભારને અહીંથી એન્ટર કરાવ્યો એટલે લંબ છે, હવે 0 ડિગ્રી ઉપર નથી અને 180 ઉપર નથી, એને લંબ આમ જાય છે ને. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જતું હોય છે? આમ. અને વિદ્યુત ભાર એને લંબ આવતો આમ અંદર. ઓકે, તો આ રીતના થતું હોય ત્યારે શું થાય? એ આખું ગોળ ગોળ એટલે એને ઉપર કાર્ય કઈ રીતના થશે? આ બાજુ અંદર એન્ટર થયો, ક્યુ એન્ટર થયો તો એને ગોળ ગોળ ફેરવશે એટલે આ રીતના આખી પેટર્ન બનશે. એટલે આખું સર્ક્યુલર મોશન કરાવશે આખું. ઓકે, જો એ આગળ જશે ને એટલે આ બાજુ બળ લાગશે એની પર, પછી અહીંયા પહોંચશે ને તો અને આ બાજુ બળ લગાડશે ચુંબકીય ક્ષેત્ર, હંમેશા એને લંબ બળ લાગશે. પછી આ બાજુ પહોંચશે ને તો આ બાજુ બળ લગાડશે, આ બાજુ જશે ને તો આ બાજુ બળ લગાડશે. એટલે આખી સર્ક્યુલર લૂપ બનાવી નાખશે. જેમ કે મેં તને ઉદાહરણ દીધું કે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફેરવે છે. ઓકે, વચ્ચે સૂર્ય છે, સૂર્ય એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. હવે પૃથ્વીને જવું છે સીધું, છટકી જવું, પરંતુ સૂર્ય એવું થવા દેશે નહીં. પૃથ્વી જાય છે સીધી, પરંતુ સૂર્ય વચ્ચે છે, આમ જાય છે અને આમ છટકવું છે. ઓલો સૂર્ય છે ને એને ખેંચશે તો એ શું થશે? આમ થશે. હવે એને આમ છટકવું છે પરંતુ એવું થવા નહીં દે, એ આમ ખેંચશે તો એ આમ થશે. આખું પરવલય ગોળ 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 આપણી પૃથ્વી એટલે ફરે છે. તો આમાં પણ એ જ રીતનું થશે, ગોળ 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 વિદ્યુત ભાર ફર્યા જ કરશે. તો આખો વિદ્યુત ભાર છે એ ફર્યા કરશે એટલે F બરાબર શું થશે? QVB sin 90 ડિગ્રી. sin 90 એટલે 1 થાય એટલે QVB એટલે કે લંબ જે વિદ્યુત ભાર છે એને
ચુંબકીય ક્ષેત્રને લંબ જ્યારે ગતિ કરાવીએ ત્યારે એ ગોળ 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 ફરશે. આટલું સમજાઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર એ વેગમાં ફેરફાર નહીં કરે, એ તો સમજાઈ ગયું ને. ચુંબકીય ક્ષેત્ર એ વેગમાં ફેરફાર નહીં કરે પરંતુ માત્ર દિશા બદલશે. અહીં ચુંબકીય બળ એ કેન્દ્રીય બળ થશે. આગળ મેં ભણાવી દીધું, કેન્દ્રીય બળ વિશે ભણાવ્યું. લંગર લઈ લ્યો તો લંગર એ શું છે? એ કેન્દ્રીય બળ લાગે છે, તમારા હાથ ઉપર કેન્દ્ર ઉપર લાગે છે, આખું ફર્યા જ કરે. આ એક જાતનું કેન્દ્રીય બળ છે. એ ચુંબકીય બળ છે એને દિશા બદલવામાં જ તે એનું બળ લાગી જશે, એને વેગ વધારવામાં લગાડશે નહીં. ઓકે, તો અહીંયા ચુંબકીય બળ છે એ કેવું થયું? કેન્દ્રીય બળ છે. જે સેન્ટ્રીપિટલ ફોર્સ હોય ને, તો કેન્દ્રીય બળ Fm બરાબર Fc. કેન્દ્રીય બળ જે છે એ ચુંબકીય બળ, આ શું થયું? કેન્દ્રની આસપાસ ફર્યા કરશે, કેન્દ્રીય બળ થયું. Fm બરાબર શું જોયું? QVB. અને કેન્દ્રીય બળનું સૂત્ર છે mv²/r. આ 11માં માપણી છે, તમે નથી ભણ્યા પણ આવે છે. ઓકે, mv²/r. આ જે r ત્રિજ્યા હોય, લંગરનું એમાંય ઉદાહરણ આવે છે. કોઈ આ રીતના ફરતું હોય તો એનું કેટલું બળ લાગે, સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રીય બળ કેટલું લાગે? mv²/r જેટલું લાગે. તો આ બંને સમાન થાય તો vv એક ઉડી જશે. તો આમાં શું આપણે શોધતા હતા? આપણે છે ને અહીંયા r ની વેલ્યુ કરતા બનાવીએ તો r બરાબર શું થાય? mv/qb. આ જે r છે એની ત્રિજ્યા છે. હવે જો આ જે r છે, આ એ r ની વેલ્યુ કેમ વધશે? જો r ની વેલ્યુ મારે વધારવી હોય, વેગ વધારતો જાવ. હું કોઈ વસ્તુને આ ચુંબકીય ક્ષેત્રમાં હું વિદ્યુત ભારને મોકલું, નાખ્યો, ધીમો નાખું તો નાનું સર્કલ બનાવશે, જોરથી નાખું તો વધારે ફરશે, એની ત્રિજ્યા વધશે. જો વધારે જોરથી મારો તો વધારે ત્રિજ્યા વધી જશે, પરંતુ એનો વેગ નહીં વધે, પરંતુ ત્રિજ્યા વધી જશે. આપણે બહારથી વેગ આપ્યો, પરંતુ અંદર જતા એના વેગમાં શું વેગને કેમાં બદલી નાખશે? ગોળ ગોળ ફેરવવામાં. ઓકે, આટલું સમજાણું? ચાલો, એટલે કે આ r ની વેલ્યુ યાદ રાખવાની. r બરાબર mv/qb. ક્યાંથી શરૂ કર્યું હતું? ચુંબકીય ક્ષેત્ર દિશામાં હોય ત્યારે જતું હોય તો બળ ન લાગે, એની વિરુદ્ધ હોય તો બળ ન લાગે, લંબ હોય ત્યારે બળ લાગે. તો એના ઉપરથી F બરાબર QEB લીધું. પછી જે અહીંયા લાગે છે એ કેન્દ્રીય બળ લાગે છે, કેન્દ્રીય બળનું સૂત્ર સાથે સરખાયું, એમાંથી આપણને જે ત્રિજ્યા છે ફેરવીએ છીએ, લંગરની દોરી એ ત્રિજ્યા છે. ઓકે, એવું જ તે આમાં ત્રિજ્યા વિશે આપણે r બરાબર mv/qb સૂત્રમાં શોધ, આનો ઉપયોગ થશે. આ સૂત્ર r બરાબર mv/qb નો ઉપયોગ થશે આગળ દાખલામાં. ઓકે, હવે આપણે એ જે ફરે છે કોઈ પણ છે ને વસ્તુ, આપણે લોલકનો તમને કંઈ ભણાવ્યું હોય તો કાંઈ ખબર નહીં, લોલક ભણાવ્યું છે? વસ્તુ મૂકે આમથી આમ લોલક થયા કરે તો એનો આવર્તકાળ આવે, આવર્તકાળ T, કેપિટલ T. તો એ જ રીતના કોઈ વસ્તુ આમ ફરતી હોય તો એનો આવર્તકાળ એટલે સમય. એટલે કે આવર્તકાળ ક્યારે આવે ખબર? જો કોઈ પેટર્નમાં કોઈ વસ્તુ એક જ પેટર્નમાં ફરફર કરતી હોય, એક જ પેટર્નમાં, જેમ કે આમાં હિંચકા ખાવ, તમે હિંચકા ખાવ તો એક જ બિંદુ ઉપર એમને આમ થતા રહ્યા, આમ નામ ગતિ થતી હોય, એમ જ તે લંગર ફેરવતા રહ્યો તો એક જ પેટર્નમાં ફર્યા કરે. તો એક જ પેટર્નમાં જે વસ્તુ ફરે છે એના માટે જે લગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ. જેમ કે 20 ચક્કર ફેરવતા હોય, 20 ચક્કર એટલે કે 1 2 3 એવી રીતના લંગર 20 વાર ફરવતું હોય તો 20 વાર ફરવા માટે લાગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ. ઓકે, તો આપણે અહીંયા આવર્તકાળ વિશે વાત કરીએ છીએ. કેમ કે એ એકવાર તો ફરવાનો નથી, અંદર વિદ્યુત ભાર ગયો, એકવાર તો ફરવાનો નથી, તો એના માટે શું આવશે? આવર્તકાળ આવશે. એકવાર ફરતો હોય તો સમય આવે,
વધારે વાર ફરતો હોય તો શું આવે? આવર્તકાળ આવે. તો હવે આવર્તકાળ વિશે વાત કરીએ. આવર્તકાળ, ધારો કે એ કેટલું એક ચક્કર મારે છે, એક ચક્કર એક વાર ફરે છે. ઓકે, તો એક ચક્કર ફરે, આખું વર્તુળ ફરે, એક વાર આખું વર્તુળ ફરે તો શું થાય? લંબાઈ કેટલી થાય? 2πr થાય. આખી જે અંતર કેટલું થાય? 2πr થાય. 2πr અંતર બરાબર 2πr. તને ગતિ બરાબર ખબર છે? એટલે કે વેગ બરાબર શું છે? d/t. d/t અંદરના છેદમાં. હા, અંતરના છેદમાં સમય. પરંતુ આપણે આવર્તકાળ શોધવો છે એટલે અહીંયા કેપિટલ છે, આ સમય એટલે કેપિટલ T. ઓકે, t ને કરતા બનાવે તો d/v થશે. d ની વેલ્યુ શું છે? અહીંયા કેટલું અંતર કાપ્યું? 2πr જેટલો. તો 2πr ના છેદમાં કેપિટલ R ના છેદમાં v. હવે અહીંયા આપણે r ની વેલ્યુ શોધી લીધી છે. r ની વેલ્યુ અહીંયા મૂકી દો. 2π into mv upon qb into v. vb કટ એટલે 2πm upon qb. આ શું થયો તમારો? શું થયો? આવર્તકાળ છે. એટલે કે 2πr અહીંથી શરૂ કર્યું વિદ્યુત ભારે, અહીંથી એ જ બિંદુ આવવા માટે લાગતો સમય કેટલો થાય? 2πm upon qb થાય. ઓકે, t બરાબર આવર્તકાળનું જે સંજ્ઞા છે એ શું છે? કેપિટલ ટી છે. સમયમાં સ્મોલ ટી આવે. તમે જોશો કે બધે સમયમાં છે ને સ્મોલ ટી જ રાખતા હોય ફિઝિક્સમાં. અને જ્યારે આવર્તકાળ આવે એ શું આવે? કેપિટલ ટી આવે. શું સમજાણું? 2πm upon qb. આપણે બે સૂત્ર ભણી ચૂક્યા છીએ. બે સૂત્ર શું શું આપણે શોધ્યું? એક તો ત્રિજ્યા એટલે કે r ની વેલ્યુ શોધી અને એક એનો સમય શોધ્યો, t આવર્તકાળ. અહીંયા જો આવર્તકાળ એ વેગથી સ્વતંત્ર છે. વેગ છે જ નહીં. જો વેગની વેલ્યુ છે જ. વેગ 2πm upon qb છે, એમાં વેગ છે જ નહીં. એટલે વેગથી સ્વતંત્ર છે. સમય એના સમય એના વેગ ઉપર આધાર રાખતો નથી. ચાલો ફીલ કરીએ ને. મેં એમાં લખેલું છે જે વધારે બળથી વિદ્યુત ભારને ફેંકવામાં આવે તો મોટું ચક્કર બનાવીને ફરશે. મેં પહેલા તમને કીધું, જોરથી મોકલું તો મોટું ચક્કર બનાવી નાખે. પછી નાના બળથી ફેંકવામાં આવે તો વર્તુળ નાનું બનાવીને ફરવા માંડે. બરાબર છે? તો એનો વેગ કેમ એને બદલી નાખ્યો? ફેરવવામાં. મોટો બળથી મોટા વેગથી મોકલું એને તો એ મોટો વેગ એ કેમાં મોટા વર્તુળ બનાવી નાખશે. એનો આખો જે વેગ છે, જે ઉર્જા છે, યુટિલાઇઝ કેમાં કરી નાખી? યુટિલાઇઝ કેમાં કરી? વેગમાં કરી. કે આખું વેગમાં ફેરવી દીધું. એટલે કે આખો વેગ છે ને એની ફેરવવામાં ફેરવી નાખી. એટલે તમે ગમે તેટલા વેગથી મોકલો, ગમે તેટલા બળથી મોકલો, પરંતુ એનો સમય જે લાગવાનો છે એટલો જ લાગે. એના વેગ છે એ સમય ઉપર આધારિત રાખશે નહીં. p બરાબર 2πm upon qb. હવે ફ્રીક્વન્સી, આવૃત્તિ વિશે વાત કરીએ. કોઈ પણ વસ્તુ મેં મારા સ્કૂલમાં જ તે વાત કરી હતી. હમણાં તેમાંય તે આવૃત્તિ વિશે બેઝ આવે. આવૃત્તિ ક્યાં ક્યાં આવે ખબર? દોલનોમાં આવે. અવાજ આવે ને એ દોલનો. એ જ રીતના એ દોલનો છે ને, આમાં દોલન થાય તો એ દોલનો થાય છે એક જ જગ્યાએ દોલનો થાય. ઓલો ચીપિયાનો પ્રયોગ આવે 11માં. ચીપિયો ઠપકારીએ અવાજ આવે, ચીપિયા આવે. બરાબર છે? એની આસપાસ આમાં ફરતા હોય
દોલન કરતા હોય તો એ આસપાસ દોલનો કરે તો એમાં શું મળે તમને ફ્રીક્વન્સી મળી જાય ઓકે એ જ રીતના જે લોલક છે એમાં પણ તમને આવર્તકાળ મળે એનું ફ્રીક્વન્સી મળે ઓકે એ જ રીતના આ ગોળ 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 ફરે છે એટલે કે કોઈ પણ એક સ્થાનની આસપાસ એકનું એક આવર્તન થતું હોય એકનું એક દોલન થતું હોય એકનું એક વસ્તુ અંતરની આસપાસ એકનું એક થતું હોય એટલે કે વેગ એની આસપાસ જ થતો હોય ત્યારે તમને ફ્રીક્વન્સી મળે આવર્તકાળ મળે તો હવે ફ્રીક્વન્સી વિશે આવે તો ફ્રીક્વન્સીનું સૂત્ર છે f બરાબર 1/t જે આવર્તકાળ મળે એનું ઉલટું કરો તો તમને શું મળે આવૃત્તિ મળે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ તો શું થશે qb upon 2 π આ ત્રણ સૂત્ર થયા ઓકે આનો વધારે ઉપયોગ નહીં આવે પરંતુ પેલા બે સૂત્રના બહુ જ ઉપયોગ થશે હવે ત્રીજું સૂત્ર કોણીય આવૃત્તિ અહીંયા તો આવૃત્તિનો ઉપયોગ નથી થતો કઈ રીતના ફરે છે અહીંયા ગોળ ગોળ ફરે છે ગોળ ગોળ વસ્તુ જ્યારે ફરતી હોય ત્યારે કોણીય આવૃત્તિ આવે તો ઓમેગા બરાબર 2πf છે કેમાં આવી જાય તમારે 11 ઓકે કોણીય આવૃત્તિ બરાબર 2πf એટલે કે આવૃત્તિનું 2π ગણું એટલે કે કોઈ વસ્તુ ફરતી હોય આખી કેટલી થાય 2π જેટલી થાય એટલે 2π ગણી આવૃત્તિ થાય ત્યારે તમને શું મળી જાય કોણીય આવૃત્તિ એટલે 2π into qb upon 2π m qb એટલે કે qb upon m આ શું મળ્યું કોણીય આવૃત્તિ હવે તમને રિવાઇઝ કરાવી દઉં પહેલું સૂત્ર મળ્યું ત્રિજ્યાનું mv upon qb આ પહેલું સૂત્ર આપણે ત્રિજ્યા શોધી ઓકે જે વેગ ઉપર આધારિત હોય જેટલા વેગથી હું ગતિ કરાવીશ એટલી ત્રિજ્યા મોટી મળશે અંદરથી જેટલું હું ફોર્સ લગાડીશ એટલો વેગ આપણે જેટલો લગાડીશ એટલો વધારે મોટી ત્રિજ્યા થતી થશે આ પહેલું સૂત્ર બીજું સૂત્ર શું ભણ્યા આવર્તકાળ 2πm upon qb ઓકે 2πm upon qb અને કોણીય આવૃત્તિ બરાબર qb upon આ ત્રણ સૂત્રો યાદ રાખવાના એના ઉપરથી તમારા દાખલા ઓકે દાખલા વિશે વાત કરીએ હવે કેટલા વાગે આવ્યા હતા તમે 6 જોઈ લે આમાં ટાઈમ ખબર પડી જ છે ટાઈમ ક્યાં લખ્યું છે 43 મિનિટ થઈ ઓકે હજી આપણી પાસે કેટલી મિનિટ છે 17 મિનિટ આપણે દાખલા થઈ જશે ઓકે તો એક સમતલ છે આના ઉપરથી સૂત્ર યાદ હોય અત્યારે તો વધારે દાખલા એના રિલેટેડ ભણી લઈએ તો એ બહુ સારું કહેવાય કેમ કે કાલે પછી ભૂલાઈ જાય પાછું રિવાઇઝ કરવું એક સમતલમાં બે કણ એટલે કે અહીંયા બે વિદ્યુત ભાર છે એ અને બી નું દળ MA અને MB છે જેનો વિદ્યુત ભાર સમાન છે એટલે કે દળ અસમાન છે અને વિદ્યુત ભાર સમાન છે ઓકે તે ગતિ કરે છે આ સમતલને લંબ એક ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે ધારો કે અહીંયા આકૃતિ આપેલી છે કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવે છે 12 તરફ આવે છે ઓકે 12 તરફ આવે એટલે ડોટ ડોટ થાય ને 12 ની તરફ ચુંબકીય ક્ષેત્ર આવે છે અને બે વિદ્યુત ભાર આ રીતના ગતિ કરે છે એટલે કે ગતિ કરે જ છે ને અહીંથી હું મોકલું અહીંથી બેને એન્ટર કરું તો એ આમ ગોળ ફરે ને કેમ કે અહીં ઉપર કોણ બળ લગાડે ચુંબકીય બળ લાગે એને સીધી દિશામાં ગતિ કરવા દે નહીં લંબ બળ લાગે છે એટલે આ સમતલને લંબ એક ચુંબકીય ક્ષેત્ર છે જો કણ એ VA આ A છે અને આ B છે
જો કણ VA અને VB એટલે કે વેગ VA હોય અને આ VB હોય અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે હોય તો ઓપ્શન આપેલા છે MA VA greater than sorry MB QB MB VB B MA VA greater than MB VB C MA less than MB અને VA less than VB D MA બરાબર MB અને VA બરાબર VB આવું આપેલું શું થશે ડી આવે હે ડી 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 કે છે હવે જો અંદર જાય છે એટલે કે આમાં સૂત્ર જેટલા વેગથી મોકલું એટલી મને ત્રિજ્યા વધારે મળે એ સૂત્ર લાગશે કે જેટલા હું વેગથી મોકલું એટલે કે અહીંયા બે વેગ છે તો વેગ ઉપર આધારિત સૂત્ર કયું છે વેગ ઉપર આધારિત ઓલું જે આવર્તકાળવાળું જે સૂત્ર હતું એમાં વેગ નહોતો આવતો જોયું હતું ને મેં કીધું વેગથી સ્વતંત્ર છે અને પછી વેગથી ઈ સ્વતંત્ર હોય તો એમાંથી કોણી આવૃત્તિમાં સ્વતંત્ર જ હોય એમાંથી સૂત્ર બનાવ્યું હતું તો વેગથી સ્વતંત્ર ન હોય એવું સૂત્ર ખાલી ત્રિજ્યાવાળું હતું જેટલા વેગથી ગતિ કરાવો એટલા વેગ વધારે મળે અહીંયા મેં વેગ વધારે મળ્યો તો એટલે અહીંયા ત્રિજ્યા વધારે મળી છે અહીંયા ઓછી મળી છે ઓકે તો આ સૂત્રનો ઉપયોગ કરશો શું હતું R બરાબર MV/QB ઓકે અહીંયા એની ત્રિજ્યા કેવી છે એની ત્રિજ્યા વધારે છે તો RA greater than RB લખી શકું લખી શકાય કે નહીં RA બરાબર શું થશે દળ સમાન નથી એવું કીધું છે MA VA ના છેદમાં QB greater than MB QB upon QB સોરી VB ઓકે આટલું સમજાણું આ બંને ઉડી ગયા તો શું મળ્યું MA VA greater than MB VB કયો ઓપ્શન આવશે બી ઓપ્શન એટલે કે કયું સૂત્ર વાપરવું એ ખ્યાલ હોવો જોઈએ ઓકે જે ત્રિજ્યા ઉપર આધારિત હતું એ સૂત્ર વાપરવું પડે તમને પ્રશ્ન જોઈને જ ખબર પડી ગઈ કે અહીંયા વેગ ઉપર આધારિત બે અલગ અલગ વેગ આપેલા છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયું સૂત્ર વાપરવું પડશે ક્યાં ગયો તો તું ગાડી ચલાવવાની એટલે ચોકમાં પાણી અડી ગયું બીજી વાર કહેવાય. ચાલો R ને હવે આપણે છે ને નવું સૂત્ર બે સૂત્ર નવા લાવવા છે તો R નું સૂત્ર છે શું છે MV/QB એને રેખીય વેગમાનમાં ફેરવું છે તો શું થાય રેખીય વેગમાન P બરાબર છે ને MV છે દળ ગુણ્યા વેગ એ શું કહેવાય વેગમાન કહેવાય દસમામાં આવતું વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ તો P અહીંયા MV બરાબર P મૂકીએ તો R બરાબર P/QB આ તમને શું મળ્યું રેખીય વેગમાનનું અને ત્રિજ્યાનું સરખામણી કરી શકાય આની પરથી દાખલા આવશે પછી ગતિ ઉર્જા K બરાબર શું છે 1/3 mv સ્ક્વેર ઓકે અને P બરાબર શું છે mv છે
તો v બરાબર શું થાય? p/m થાય. આ v ને કરતા બનાવું તો થાય ને p/m. એને હું ક્યાં મૂકું? અહીંયા મૂકું. તો k બરાબર શું થાય? 1/3 m p²/m². રેડી? આપણે આવું શું કામ કરીએ છીએ કે p ની વેલ્યુ મળી જાય તો ગતિ ઉર્જા આ p ની જગ્યાએ હું મૂકી શકું ને ગતિ ઉર્જાના ફોર્મમાં. 1 m ઉડી ગયા તો 1/3 p²/m થશે ને? ઉડી ગયા. તો p બરાબર શું થાય? p ને કરતા બનાવું √2km થાય કે નહીં? આ 2 × m આ બાજુ આવી જાય, 2k સાથે ગુણાય અને √² આ બાજુ આવી જાય તો √2km. એને ક્યાં મૂકી દઉં? આ સૂત્રમાં. તો r બરાબર √2km/2km બરાબર છે. 2km/qb. r બરાબર √2km સૂત્ર યાદ રહી જાય. qb. આવું શું કામ કર્યું આપણે? કે r ને આપણે વેગમાનમાં ફેરવવું હતું અને ગતિ ઉર્જામાં ફેરવવું હતું. એનો સૂત્રમાં ફેરવીને આપણે છે ને કે જે અંદર ફરે છે વિદ્યુત ભાર એનું કોઈક વાર વેગમાન આપી દીધું હોય અને ત્રિજ્યા શોધવાની કીધી હોય, કોઈક વાર તમને ગતિ ઉર્જા આપી દીધી હોય અને ત્રિજ્યા શોધવાની કીધી હોય, તો આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો. r બરાબર p/qb અને r બરાબર √2km/qb. મેઇન સૂત્ર આ યાદ રાખો, p/qb. આ સૂત્ર યાદ રાખી દેવાનું અને p બરાબર √2km બરાબર છે. એના ઉપરથી આવી જાય p બરાબર √2km. ચાલો આના ઉપરથી હવે દાખલા ગણી. ક્વેશ્ચન નંબર 2. એક ઇલેક્ટ્રોન એક ચુંબકીય ક્ષેત્ર છે, એમાં ઇલેક્ટ્રોન જાય છે, પ્રોટોન જાય છે અને આલ્ફા જાય છે. 3 કણ જાય છે. ઓકે. કણ એ એક સમાન ગતિ ઉર્જાથી વર્તુળીય ઓર્બિટ્સમાં re, rp અને r જેટલી ત્રિજ્યામાં ગતિ કરે છે. તો re, rp અને r આલ્ફા વચ્ચેનો સંબંધ શોધો. હવે જુઓ અહીંયા કયું સૂત્ર વાપરશું? ગતિ ઉર્જા વિશે ઉલ્લેખ કરેલો છે. તો ગતિ ઉર્જા અને ત્રિજ્યાનું સૂત્ર શું છે? r બરાબર √2km/qb. અહીંયા 3 કણ આપેલા છે. એક આપેલો છે ઇલેક્ટ્રોન, એક આપેલો છે પ્રોટોન અને એક આપેલો છે આલ્ફા. અને એના વિશે આપણે છેલ્લા યુનિટમાં ભણશું. આલ્ફા ક્યાંથી ઉત્પન્ન થાય? હિલિયમમાંથી. ઓકે. આલ્ફા કણ એ આપણે ભણશું. રેડિયો એક્ટિવિટી ને એવું બધું ભણશું ને છેલ્લા યુનિટો શરૂ કરશું ત્યારે આ બધું ભણશું. પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે તમને ખ્યાલ છે. રેડી? તો આના માટે જે ઇલેક્ટ્રોન જે છે એની √2km અપોન અહીંયા વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન માટે શું આવે? q આવે. અને બંનેમાં ચુંબકીય ક્ષેત્ર તો સમાન જ રહેશે. અને અહીંયા ગતિ ઉર્જા ત્રણેયને સમાન ગતિ ઉર્જાથી ગતિ કરાવવામાં આવે છે. તો બધાની ગતિ ઉર્જા સમાન છે. √2km/qb. √2km/qb. અહીંયા શું સમાન રાખવામાં? ચુંબકીય ક્ષેત્ર સમાન છે. ચુંબકીય ક્ષેત્ર સમાન હશે તો બધા ઉડી જશે. ઓકે. અહીંયા દળ સમાન હશે કે નહીં? દળ કોઈ દી સમાન હોય નહીં. અહીંયા ગતિ ઉર્જા સમાન હશે તો કે ઉડી
છે સમાન ગતિ ઉર્જાથી ગતિ કરાવવામાં આવે છે. આટલી વસ્તુ ઉડી ગઈ. બે ઉડી જશે બધાના. ઓકે, એટલું સમજાણું. હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ છે એના દળ અને એના વિદ્યુતભાર અલગ અલગ હોય. તો એના માટે વાત કરીએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ. ઇલેક્ટ્રોનનો જે દળ છે, જો એક AMU એટોમિક માસ યુનિટ. દળ જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ એના બધામાં છે ને એટોમિક માસ યુનિટ આવે. એટોમિક માસ યુનિટ AMU. કોઈ પણ વસ્તુ હોય, આપણે જો ખાવા જઈએ, ગુણ ને એવું બધું, એને કિલોગ્રામમાં માપીએ. પછી નાની વસ્તુ ગ્રામમાં માપીએ. પછી એનાથી મિલીગ્રામ એવું બધું માપીએ. પરંતુ જે ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એને કંઈ ગ્રામમાં ને એમાં માપી ન શકાય. એને માપવા માટે માપન પદ્ધતિને એટોમિક માસ યુનિટ વાપરવામાં આવે. એટલે કે એક હાઇડ્રોજન હોય ને, એક હાઇડ્રોજન, આ બધું કેમેસ્ટ્રીમાં આવે પણ તમને કહું છું, એક હાઇડ્રોજનનું દળ નક્કી કરી લીધું, એને રિલેટેડ બધાના દળ નક્કી કરવામાં આવે. અને એ જે માપન પદ્ધતિ છે એને શું કીધી? એટોમિક માસ યુનિટ. એટોમ એટલે એ તો ખબર છે ને, એટમ એનું દળ, એનો એકમ. એટલે આનું ગુજરાતી ન થાય, એટોમિક માસ યુનિટનું ગુજરાતી જ થાય. ઓકે, તો એક એટોમિક માસ યુનિટ. હવે જે ઇલેક્ટ્રોનનું દળ છે ને, ઇલેક્ટ્રોનનું દળ એકના છેદમાં 1837 છે. કેટલું છે? 1/1837 AMU. પ્રોટોનનું દળ 1 AMU જેટલું જ છે અને આલ્ફાનું છે 4 AMU જેટલું. ઓકે, આટલું સમજાણું. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ છે -E, આમાં +E અને આમાં +2E. જો અહીંયા 2 મેં કરેલા, આમાં +1 છે, અહીંયા 2 છે, અહીંયા +2E થશે. ઓકે, હવે આપણે ક્યાં મૂકશું? જે વસ્તુ જે ખાલી જગ્યા છે, દળની જગ્યાએ દળ મૂકશું અને વિદ્યુતભારની જગ્યાએ વિદ્યુતભાર મૂકશું. ખાલી એટલી વસ્તુ અસમાન હતી. ઓકે, દળની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ શું છે? 1/1837 -Q માઇનસ કે તો ઉડી જતા ને. E. કે તો ઉડી નથી છે. પછી અહીંયા શું થશે? કે બધા ઉડી જશે. સાચી વાત. કે બધા ઉડી. પછી √1 અને અહીંયા શું થશે? E. √ શું થશે? 4 ના છેદમાં છેદમાં 2E. આ E બધાના કેન્સલ. માઇનસ હતો. હા, અહીંયા માઇનસ લખો. ઓકે, તો શું થયું? √1/1837 જેમ આમાં, અને આમાં શું થશે? √4 નું શું થશે? 2 થાય. 2 ઉડી ગયા તો ન્યાય 1 જ વધશે. તમને ઓપ્શન આપેલા હતા. ઓપ્શન A, RE R આલ્ફા RP. તમને બે જ ઓપ્શન આપું છું, તમે કહી દો. RE RP બરાબર R આલ્ફા. શું આવશે? વેરી ગુડ. ઓકે, આ ઓછું આવ્યું, આ બંને સમાન આવ્યું ને વધારે આવ્યું. આ એક આ બધા કરતા વધારે આવ્યું. ઓકે, એટલે કે તમે જોશો કે ભૌતિક વિજ્ઞાનમાં છે ને કેમેસ્ટ્રી ઉપયોગી થાય, મેથેમેટિક્સ પણ ઉપયોગી થાય. હવે R ને વોલ્ટેજમાં ફેરવો. આપણે કેટલી વસ્તુમાં ફેરવ્યું R ને? એક વેગમાનમાં ફેરવ્યું, એક ગતિ ઉર્જામાં ફેરવ્યું. ઓકે,
પછી એની ઉપર આવર્તકાળ જોયો તો, એની આવૃત્તિ જોઈ હતી, એટલે કે વેગમાન મળી શકે, કોઈ પણ વિદ્યુત ભાર અંદર જઈ ચુંબકીય ક્ષેત્રમાં એનો વેગમાન મળી શકે, એનો ગતિ ઉર્જા મળી શકે, એનો આવૃત્તિ મળી શકે, એનો આવર્તકાળ મળી શકે, એની ત્રિજ્યા મળી શકે, આ બધું મળી શકે. શું વોલ્ટેજ મળી શકે? કોઈ પણ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર એને ગતિ કરવા માટે, બળ લગાડવા માટે બહારથી તો મોકલવો પડે ને. એને વિદ્યુત ભાર અંદર ચુંબકીય ક્ષેત્રમાં મોકલવો હતો, તેને બહારથી મોકલવો પડે ને. તો એના માટે કોણ બળ લગાડે? વોલ્ટેજ. બેટરી હોય એની ઉપર બળ લગાડી અંદર જઈએ કે ને, તો વોલ્ટેજ કેટલા વાપરીએ એના વિશે. આર બરાબર શું છે? આપણે પેલા સૂત્ર એ જોઈ લેવાનું. આપણે ગતિ ઉર્જા વાળું સૂત્ર હતું √2km અપોન આ સૂત્રનો ઉપયોગ કરશું કે વોલ્ટેજ શું આપે છે વિદ્યુત ભારને, શું પૂરી પાડે? ગતિ ઉર્જા પૂરી પાડે. એ સૂત્રમાંથી આપણે શોધશું કોનું? વોલ્ટેજ. હવે આપણે વોલ્ટેજનું વિદ્યુત સ્થિતિમાનનું આપણે બીજા યુનિટમાં મેં જ્યારે શરૂ કર્યું ત્યારે મેં ભણાવ્યું હતું. કોઈ વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર શું થાય? અંતર એવું કઈ હોય Q into V. V બરાબર W by Q થાય. એક વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન, અને વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ જ તે. બંને વોલ્ટેજ જ કહેવાય. ઓકે, વોલ્ટેજ જ તે. એટલે W બરાબર શું થાય? QV. હવે અહીંયા જુઓ તો કાંઈ QV બની શકશે અહીંયા? કઈ રીતના બનશે? હવે K બરાબર જો કાર્ય થાય, ગતિ ઉર્જા બરાબર, મેં ઉર્જા બરાબર કાર્ય, મેં એમને કીધું હતું કે હું કોઈ પણ વસ્તુ કાર્ય કરાવું ક્યાંથી ઉત્પન્ન થાય? કાર્ય ક્યાંથી થાય? ઉર્જા હોય તો. અને જે કાર્ય હું કોઈકને કાર્ય કરાવું તો એમાંથી ઉર્જા, જેમ કે આપણે સાયકલનું આપણે ઘણા એવો પ્રેક્ટિકલ કરે, ખબર? ડાયનેમો મૂકી દે અને પછી એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે. અને પોતે સાયકલ લડાવતો, કાર્ય કરો તોય તે ઉર્જા મળે અને ઉર્જા આપો તોય કાર્ય થાય. તો અહીંયા K બરાબર કાર્ય. ઓકે, અહીંયા કાર્ય બરાબર શું છે? Q into V. તો K બરાબર QV. ઓકે, તો 2km માં K ની વેલ્યુ બરાબર QV into M upon Q. હવે આ અંડરરૂટ છે, આ અંડરરૂટ નથી નીચે, એને અંડરરૂટમાં નાખવું હોય તો શું કરવું? એનો સ્ક્વેર કરી નાખો થઈ જાય ને. અને અંદર જવું હોય, ઓકે, એક ઉડાડી દીધા. તો અંડરરૂટ 2mv upon Q into V સ્ક્વેર, એક Q ઉડી ગયો. આ શું છે? આવડું આ V શું છે? અહીંયા વોલ્ટેજ. એટલે કે હવે આપણે શું શોધી શકશું? સાથે સાથે વોલ્ટેજ પણ શોધી શકશું. કોઈ પણ વિદ્યુત ભારને મોકલો છે, કેટલા વોલ્ટેજ થી અંદર ગયો એ પણ આપણને ખબર પડી જશે. ચાલો એના દાખલા ગણી નાખીએ, એક દાખલો ગણી નાખીએ અને પછી કાલે કન્ટિન્યુ કરશું. જોઈ જો અલગ આવતું હોય તો હા, આ સેમ આવે છે. એક જ દાખલો છે આના ઉપર. એક દાખલો પૂરો કરીને કાલે જે કરાવવાનો છું એ થોડોક અલગ છે. ઓકે, તો એના વિશે વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ધરાવતા તંત્રમાં પ્રોટોન અને આલ્ફા કણ પ્રવેગિત થાય છે. એટલે કે અહીંયા શું વોલ્ટેજ આપેલા છે અને કોણ પ્રવેગિત થાય છે? પ્રોટોન અને આલ્ફા કણ.
એ પ્રવેગિત થાય છે. કે જેમનું દળ નો ગુણોત્તર કેટલો થાય? આ કણ છે, આનો ગુણોત્તર છે ને 1:4 થાય. પ્રોટોનની ઉપર શું હતું? 1+ હતું અને ઓલામાં 2+ હતા. એનો વર્ગ 4 થઈ જાય. ઓકે, તો આ દળનો ગુણોત્તર છે. આલ્ફા કણ માટે 4 અને ઓલા માટે 1:4 છે. વિદ્યુત ભારનો, અને વિદ્યુત ભાર શું આવે આમાં? 1:2 આવે. પી ની માથે પ્લસ હોય અને આલ્ફા માટે એટલે કે એચઈ માથે 2+ હોય. આ શું દર્શાવે? વિદ્યુત ભાર દર્શાવે. તો આમાં 1 છે ને આમાં 2 છે. ઓકે, આ શું આપી દીધું તમને? દળ આપી દીધું અહીંયા વિદ્યુત ભારમાં 1:2. જો વેગથી લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે તો વર્તુળીય રસ્તાની ત્રિજ્યા આરપી જેમ આલ્ફા શોધો. એટલે યાદ પૂછે છે. શું કરશું? આરપી જેમ આર આલ્ફા એટલે કે √2mv upon qb સ્ક્વેર જેમ √2mv upon qb સ્ક્વેર. હવે જો દળ ખબર છે અને વિદ્યુત ભાર ખબર છે. વેગ બંનેના સમાન હશે અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું સમાન હશે. ઉડી જશે. બીબી ઉડી ગયા, વીબી ઉડી ગયા, યુ નહીં ઉડે. બંનેનું અલગ અલગ છે. આ જો મેં લખ્યું તો ખરી અત્યારે. વિદ્યુત ભાર અને દળ અલગ અલગ છે. તો મૂકીશ હવે. હમણાં આવશે. √2m upon q. આ 2 ઉડી જશે ને, તો √m upon q અને √m upon q એટલું વધ્યું. હવે હું શું મૂકીશ? દળ મૂકીશ 1/1 અને આમાં ઓલામાં 4/2. 2 દુ તો 1 √ એટલે કે આને 1 √2. એટલે કે તમને ઓપ્શન આપેલા હતા. A 1/√2, B 1/√3, C 1/√4, D 1/5. આવડે? શું કરવાનું આવા દાખલામાં? 2 આવા દાખલા કેમેસ્ટ્રીને રિલેટેડ જોઈએ. બંનેના દળ ખબર હોવી જોઈએ અને બંનેના વિદ્યુત ભાર ખબર હોવી જોઈએ. જેટલા આપણને આપેલું હોય, પ્રોટોન આપેલો હોય, ઇલેક્ટ્રોન આપેલો હોય, હિલિયમ આલ્ફા કણ આપેલા હોય, એ બધું ખબર હોવું જોઈએ. આલ્ફા કણમાં શું આવે? કેટલા દળ આવે? એનું 4 આવે. અને પ્રોટોન ને ઇલેક્ટ્રોનમાં 1 આવે. અને એનો વિદ્યુત ભારમાં શું આવે? ઓલામાં 2 આવે, આમાં બંનેમાં 1 આવે. ઓકે, આ તમને ખબર હોવી જોઈએ. એના ઉપરથી તમને ખબર છે અહીંયા વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાન જ હોવાનું છે બંનેમાં. એ તો બધું ઉડી જશે. ખાલી વધશે શું? દળ અને વિદ્યુત ભાર. પછી એનો જેમ ને રેશિયો શોધવાનો શોધી. ચાલો હવે પછી મળશું.